અરે મને જે કેવું હોય ને કે છે, બાકી મારી બાઈ ને કઈ કીધું ને તો ભાંગી નાખી તારું જડબું. ઈ તો તમે મારા મોટા ભાઈ છો ને એટલે નકર તમને તે એક લાફા ભેગો પાડી દીધો હોત. વાહ ભાઈ આવી એમાં તો હાવ ફાટી ગયો. આમ જોતો ખરા એલી કેવું કહી દીધું મોટા ભાઈ ને. હું તો તમને કહેતું ની કેતી જ હતી, પણ તમને જ બહુ નાના ભાઈ નો ફડફડિયો હતો ને માગો. બહુ મોટી ભૂલ થઈ ગઈ તારા લગ્ન કરાવીને તો. અને તારી આટું છોકરી ગોતવામાં મેં અને તાર ભાભીએ કેટલા પાપડ બેલા તને ખબર છે? આખું ભાલ રેખડા અને મહુવા ઉના અને કેટલી ઠેકાણે રેખડા ને તે માણી એક છોકરીએ તને હા પાડી. એ બધું ભૂલી જાવ ઘડીક વારમાં. જેમ ફાવાય એમ મોટા ભાઈ ને કેવા મળ્યો છે તે. હા તે તમે છોકરી નો ગોતી હોત તો કઈ વાંધો ન રહી જાત. હા આ તો ધાયરો નતો એવો નીકળો. નાનકા આ તું નથી બોલતો હો. આ તારી બાઈ ઓલી મીંજડી તને બોલાવર આવે છે. નકર અત્યાર સુધીમાં તું કોઈ દિવસ મારી હામું નથી બોલ્યો. બસ હો મોટભાઈ, મારી બાઈક આ મીંઢી નથી હો. આ તો બોલતો નથી એટલે માથે ચડી જાય. હવે વયો જા, નકર એક લાફા ભેગો પડી જાય. આમો તોય નો પડી જા. તમે ગામમાં ઉપડો તો આપણે કાંઈ બાગું ના હે ન્યારે. અત્યારે જાવા દો છો. જેદી લાઈટ માં આવ્યો ને તેદી પાઠે પાઠે ચલાવવાનો છો. આય નાનકા આય. ભાઈ એક સોડા ભરી ગયો. હાલ સોરી હો મોટા ભાઈ, ઘરે ક્યાંક વધારે બોલાઈ ગયો હોય તો. સોરી હું ભાઈ, આ તો બાયું આપણને બેને એવી ભટકાણી છે ને એના લીધે આપણને બેને બાંધવું પડે. હાસું કહું ને તો તને તારીખ મારી બાઈને એક્શન છે ને કામ કરવું નથી કરતું. કામ કરવું આળા સડે, બીજું કાંઈ છે નહીં. એટલે બે બાજે અને આપણને બધાડે. સમજો ભાઈ, તારે કાંઈ મનમાં નહીં લેવાનું. ઘરે છે ને આપણે બે બાજી લેવાનું. બાયું ને એમ જ લાગુ જોઈએ આપણે બે હાસુ હાસુ બાજીએ, પણ આપણને કઈ ફરક જ ન પડવો જોઈએ. બહાર આપણે હતા ને એમના બરોબર, આપણે કઈ મનમાં નહીં લેવાનું. આ લઈ લે મોબાઈલ.